કેમ છો મારા ભાઈઓ? તમે મિત્રો એસએમ ઠાકોરને તો જાણતા જ છો અને નથી જાણતા તેમને જણાવી દઈએ કે એસએમ ઠાકોરે ઇન્સ્ટાગ્રામમાં રોસ્ટિંગ વિડીયો બનાવે છે, પરંતુ તેના હમણાંથી થોડાક વિડીયો આવતા નથી, જેનું કારણ છે તેની જીવનની અંદર પર્સનલ મેટર. જી હા મિત્રો, અને તેમણે એક હમણાં તાજેતરમાં તેની મર્યાની અફવાઓ અને તેના વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા અપલોડ થઈ રહ્યા છે, અને તેણે એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નાખ્યો હતો જે ખરાબ પગલું ભરવા જઈ રહ્યો હતો. તો મિત્રો તેના પછી તે અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તે કોઈને ખબર નથી, અને તેમણે મિત્રો તમને ક્યાં ગાયબ થઈ ગયો, કે તેને ખરેખર ખરાબ પગલું ભર્યું છે અથવા તો તેમણે ક્યાંક જતો રહ્યો છે. તો મિત્રો તેના વિશે આપણે પૂરી આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને તમને જણાવશું કે ખરેખર તે ક્યાં છે અને હાલમાં કેવી સ્થિતિ છે તેમની. તો મિત્રો વિડીયો પૂરો જુઓ. મિત્રો પહેલાં તો આપણે આ મેટર શું હતી તેનાથી વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે એસએમ ઠાકોરે તાજેતરમાં એક કિંજલ નામની છોકરી સાથેનો તેનો એક ફોટો અપલોડ કર્યો હતો, અને જેના કારણે તેના છોકરીના મા બાપને તે પસંદ ન આવ્યું હતું, અને મિત્રો તેના ઉપર ખોટા આરોપો લગાવીને એસએમ ઠાકોરને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરવા જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, અને તેણે બધી વાત જણાવી હતી. તેના મા બાપ વિશે શું કીધું હતું બધું તેણે વિડીયો અપલોડ કર્યા હતા. પરંતુ મિત્રો ત્યાંથી એસએમ ઠાકોર ક્યાં ગાયબ થઈ ગયા, તેણે શું કર્યું, કે તેના પરિવારે તેને બચાવી લીધો, શું થયું કે કોઈને કંઈ ખબર નથી. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એસએમ ઠાકોરને કાંઈ થયું નથી, અને લોકો ખોટી અફવા ઉડાડી રહ્યા છે કે તે મરી ગયા છે. તો મિત્રો કેમ કે તેમણે તેના સોશિયલ મીડિયા પર જે વિડીયો અપલોડ કર્યા હતા જે એ બધા તેણે ડિલીટ કરી નાખ્યા છે. એનો મતલબ કે તે હાલમાં સેફ છે અને તે જિંદગી જીવી રહ્યા છે, તે મરી ગયા નથી. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ કિંજલ નામની છોકરીને એસએમ ઠાકોર ખૂબ પ્રેમ કરતો હતો, અને તેની સાથે લગ્ન પણ કરવા માગતો હતો, પરંતુ તેના મા બાપને એસએમ ઠાકોર પસંદ નહોતો. તેને એક ફોટો અપલોડ થઈ ગયો, જેના કારણે તેના ખોટા આરોપો લગાવ્યા અને તેને પોલીસ કેસ કરવાનો અને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે એસએમ ઠાકોરે આ પગલું ભરવાનો પ્રયત્ન કર્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે એસએમ ઠાકોરે ભાઈ ડીએમ ઠાકોર છે તેમણે હમણાં એક વિડીયો અપલોડ કર્યો હતો, અને તેમાં તેણે સાફ બતાવ્યું હતું કે એસએમ ઠાકોર હાલમાં ઘરે જ છે અને જીવિત છે, અને તેમણે એ પણ કહ્યું કે ટાઈમ સારો આવશે ત્યારે તેને કમબેક પણ કરાવીશું, અને તે પહેલાં જેવો રોસ્ટિંગ વિડીયો પણ બનાવશે. તો મિત્રો બસ આ વાત હતી, એટલે ખોટી અફવા ફેલાવી નહીં, કેમ કે એસએમ ઠાકોર હજી જીવિત છે અને તે તેમના ઘરે સેફ છે. તો મિત્રો કોઈ અમુક આ વિડીયો પૂરો જોજો અને વધારે લોકો શેર કરજો, જેથી તેમને પૂરી માહિતી મળી શકે. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ કિંજલ ઠાકોર એક સિંગર છે, અને તે મોજરૂની રહેવાસી છે, જેને કે એસએમ ઠાકોરે ઘણા બધા વિડીયો સાથે બનાવ્યા છે, અને તેના ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા પણ મળશે. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો કમેન્ટ કરો અને વધારે શેર કરો, જેથી આવનારા વિડીયો તમને સૌથી પહેલાં મળે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.